મોગલની હું આપને વાત કરતો. આમ થોડો પડેલો માતાજીનું લાકડાનું ફળું હતું. સાંભળજો, ચારણની દીકરી કેવી હોય. હવે મેરુભા ગઢવી પોતે પાણી પુરવઠામાં નોકરી કરતા અને એમાં કોઈ ઘોડેસવારે આવીને કીધું કે મારી 500 વીઘા જમીન પીવે છે, તમે આ કેનાળમાં પાણી અઠવાડિયા સુધી હાલવા દેજો કવિરાજ. તમને મારી ખબર ન હોય મારી આંખ કેટલી વાગે છે. આને કીધું કે હું તો ચારણ છું, ન્યાય દેવા વાળો છું. આયા ગરીબ ખેડૂત હોય એની જમીન પીતી હોય, તમારી પીતી હોય. પગે લાગીને વિનંતી કરી મેરુભાઈએ. બેલાના પોતે ચારણ હતા ને ઢસામાં નોકરી કરતા. હજી 3જા નંબરનું કોટર કોકડી ઢસા નીકળો ને તો જાજો મોગલ કોને કહેવાય એનો પુરાવો છે સાહેબ. અને દરબાર મોઢામાંથી કવણ મંડ્યા નીકળવા રંગોળાના અને ચારણની માથે ઘા કરી લીધા. ભાઈ ચારણ કાંઈ નથી બોલ્યો. મેરુભા ઘરે આવ્યા. કોટરમાં પોતે સરકારી કોટરમાં રહેતા હતા. ઉગમણી દિવાલે નાનું એવું લાકડાનું ફળું અને મોગલનો થડો હતો ભાઈ. અને મોગલના થડે જહુબાઈ નામની ચારણ જોગમાયા દીવો કરી અને 9 લાખ લોબડીયાળીને યાદ કરે છે કે જોજો અમારી આબરૂનો કોઈ દી વિલામ ન થવા દેતી. આ હોયા બાટીની પીઠળ, આ મોગલ જૂના રાફનો છેડીએ એમાં જાગે કોક જડા ગન જાગી જાડ્યો હરે અમારી કામબાઈ કાળો નાગો. અને એમાં મેરુભા સાંજે ઘરે આવ્યા એટલે મૃખાન દ્રષ્ટિ ઉપરથી જહુબાઈ માને ખબર પડી ગઈ. કીધું તમે કયો ન કયો કંઈક બન્યું છે તમારી હારે. એટલે જહુબાઈ માં ચારણ જોગમાયાને મેરુભા ગઢવી માંડીને વાત કરે છે એ કે હું નોકરી કરું છું, આમાં નાનો ખેડૂત હોય ગરીબ ખેડૂત હોય એને મારે ન્યાય દેવો પડે, પણ મારા માથે ન બોલવાના કવેણ કીધા છે, મારી માથે ઘા કર્યા છે. હજી જહુબાઈ માને વાત કરે ન કરે હજી છી ત્યાં તો ઘોડેસવારથી બાગડતા 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 પડખલી વાગતી આવે અને મોઢામાંથી કવેણ મીંડા નીકળવા. જહુબાઈ માં નથી સાંભળ્યું કે મોગલ કેવી છે. સાંભળજો, પંખા વગરની સાયકલ હોય લખ્યું હોય ને મોગલ કૃપા કોઈ દી લખાવતા નહીં. મોગલની કૃપા હોય ને એની સાયકલ ને પંખો હોય સાહેબ, એને હોય જ પંખો. એમાં પછી એવું ન લખાવાનું મોગલ કૃપા. અને હું કાયમ માટે રાજપૂતો હોય એટલે કહું છું કે આપણે તલવાર દોરાવાની અજીતથી જરૂર જ ન હોય. તોરિંગ સ્વારી અને રણ તીખો જેના અંગ વટે ઓળખાય. સાહેબ આમ નીકળે ને ત્યાં ખબર પડી જાય કે આજ હોય બીજો હોય નહીં. આપણે થોડું વાંહે લખાવવું પડે ભાઈ, એ તો ખબર જ હોય સાહેબ. અને ભાઈ જહુબાઈ માં જોયું મેરુભા ની આંખમાંથી આહુડા પડી ગયા અને મંડ્યા ભાઈ કવેણ બોલવા. એ કે કવિરાજ નોકરી કરવી હોય તો ભલે, બાકી જીવતા ન જવા દઉં. એ શબ્દ જ્યાં કાનમાં પડ્યો જહુબાઈ ને, ઉગમણી દિવાલ અને એમાં લાકડાનું નાનું એવું ફળું આવે મોગલનું, ઘીનો દીવો કરી અને મોગલને પ્રાર્થના કરે છે કે જોજે હો માં, તારે હાથ તલવાર લેવી પડે નહીં, તારે સિંહે સવારી કરવી પડે નહીં. આ મોગલ, આ દેવહુર ગાંગળિયાની મોગલ જોજે મારી આબરૂ ન જાય. અને ભાઈ જહુબાઈ માં મંડી ધ્રુજવામાં એ લાંબી આંગળી કરી લાકડાના ફળાની સામે. સાંભળજો, લાકડાનું ફળું હતું મોગલનું. ઉગમણી દિવાલે લાકડાના ફળા સામે લાંબી આંગળી કરીને કીધું કે આ મોગલ, તને જો અમે દીવો કર્યો હોય અને તારું નામ જો આ હયાના ભાવથી જો અમે લીધું હોય તો આને કોઈ દી દીકરો હોય જ નહીં, પણ એની દીકરીએ દીવો રહે ને તેથી મારી મોગલને દુનિયામાં કોઈ ઓળખે નહીં. ભલા માણા, આને દીકરો હોય નહીં પણ ચારણને હંતાપવા વાળાની દીકરીએ દીવો ન રહે તો માનું મારી મોગલ બેઠી છે ભીમરાણાના પાદરમાં. અને સાહેબ સત્ય ઘટના છે. રઘોડાનો રાજવી રઘોડાના દરબાર 500 વીઘાના ભાગદાર હતા. અને જહુબાઈના મોઢામાંથી જ્યારે કવેણ નીકળ્યું અને સાહેબ છેલ્લી અવસ્થા એની તમે કોઈ પણ રઘોડામાં પૂછી લ્યો, કોથળો પહેરી અને રઘોડાની બજારમાં ગાંઠિયા વીણતા 4 દીકરીઓ હતી અને દીકરીના ઘીરે દીવો ન હોય તો માનજો કે આ મોગલ બોલીથી. બાકી એમના મોગલને કોઈ માથું નથી નમાવતું ભાઈ. ત્રુઠે દીએ દીકરા અને રૂઠે લીએ રાજ. એક નાની એવી કાંકરીનો ખાલી ઘા કર્યો તો અને હેલની માથે આમ કાંકરી ભટકાણી. એટલે દીકરીઓ હારે હતી અને કીધું બાપા તારે પાણી નથી આવવું. શું કામ? કે તારી હેલની ઉપર કોઈ કાંકરીનો ચાળો કર્યો છે. અરે હું ચારણની દીકરી કોના બાપની ત્રિવડ છે મારી સામે મીઠ માંડી હકે? ભરતસિંહ, એ નાની એવી કાંકરી ખાલી હતી, ઈટની કાંકરી હતી. આ ગામનું નામ તમને આપું, વાલોવળ ગામ. કીર્તિદાનભાઈ ગઢવીનું આ ગામ છે વાલોવળ. અને વળી પાછી ઓ ભાઈ સિંહણ જેવી ઘા કરીને ત્યાં રણક દીધી. મારી હેલની માથે કાંકરીનો ઘા કર્યો. હું ચારણની દીકરી છું. જૂના રાફનો છેડીએ આમાં જાગે ખોક જડાગ. અને પછી ભાઈ આ છેલ્લે 2 કડીઓ આપની માટે મારે કેવી છે. સિંહણ જેવી થઈને વળી પાછી હરદારના પાદરમાં જેમ બાકર શેખને મારવા જાતી હોય એમ નીકળી ભાઈ આ વાલોવળની બજારમાં સડાવ 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 સડપ કરતી હાલી આવે ચારણ જગદંબાઓ. અને ભાઈ શું કહે છે મોઢામાંથી કે તે મને ઓળખી નહીં, હું કોણ છું? હું ચારણની દીકરી આઈ જેતબાઈ. અને હવે તારી વાલોવળની 24 મૂળિયા ન ઉખેડું તો હું લાખાની જેતબાઈ ન કહેવા હો.
પછી ભાઈ જોગમાયા માથેથી હેલનો ઘા કરી દીધો, પાણીની ભરેલી હેલ. અત્યારે તો તમે જોવો તો ખરા, ભૂલમાં દાંત કાઢ્યા હોય તો 5-5 કિલોમીટર ગાડી વાહે ખેપું મારી આવે. પણ સાહેબ એ સમય તો તમે જોવો, વગડામાં દીકરીઓ એકલી માલઢોર ચારતી હતી, કોઈનાથી મીઠ ન મંડાય. એક આબરૂનો મર્યાદાનો સમય હતો. આવું કાયમની માટે બોલું છું, ઠપકો આપું છું. અત્યારે 20-20 વર્ષની દીકરીઓ બાપની સામે કેપરીને બરમુડા પહેરીને ઊભી હોય, બાપને શરમ નહીં થતી હોય કે આ દીકરી 20 વર્ષની છે? સાહેબ જેથી મર્યાદા મૂકીને તો કોઈ પણ લાંબી આંગળી કરી જવાના છે. હાથ કપાઈ જાય ને તો માણસ જીવી લે, આ પગ કપાઈ જાય ભરતસિંહ તોય માણસ જીવી લે, અરે માથું પડી જાય ને તોય ધડ લડ્યાના દાખલા છે. પણ આ એક નાનું એવું નાક અને નાકની માથે કોઈ આંગળી મૂકે ને પછી જીવવું ઝેર થઈ જાય, કાં તો મારી નખાય અને કાં તો મરી જવાય ભલા માણસ. પણ પહેલી વાત કરું છું, પહેલા આપણે આપણી મર્યાદા મૂકી દઈને થઈ દુનિયાને લાંબી આંગળી કરવાનું મન થાય છે. બાપ ને દીકરીનો પ્રેમ તમે જોવો, 20-20 વર્ષની દીકરીઓ જોઉં છું, આ બધા વણમાં આપણે નજર કરી છે તો બાપની ફરજ બને છે દીકરીને એટલું કહેવાની કે બેટા આ લુગડા પહેરાય અને આ ન પહેરાય. આપણે કોના સંતાન છીએ? પોતાના પંડ તણો જેને ઘટમાં ભરોહો ઘણો, એ તો હાવજ નો હંગરે કોઈ દી કાલનું ભોજન કાગડા. સમાધાન જ્યારે થયું ને ભાવનગર દરબારનું અને જોગીદાસ ખુમાણનું, ત્યારે લખનૌ થી નાચવા વાળું લાવ્યા હતા. સૌરાષ્ટ્રની રસધારમાં સોરઠી બારોટિયામાં ઝવેરચંદ મેઘાણી લખે છે, હું નથી લખતો. અને લખનૌ થી નાચવા વાળી મૃદંગની માથે થપાટ વાગી, ઘમમ ઘુઘરું ઘમંગ ઠમમ જાંજર ઠમંગ, આમ નાચવા વાળી નાચતી હતી. અને એમાં જોગીદાસ ખુમાણના હાથમાં માળાનો બેરખો. એટલે ભાવનગર દરબારે કીધું, જોગાભાઈ આ બધી નાચવા વાળી, આ મુજરા કરવા વાળી, આ બધી આપના માટે હું લાવ્યો છું. આપણું સમાધાન થયું છે આજ ભાવનગરનું કુંડલાનું. અને તેદી આવો સરપંચ આવો. આ સાહેબ આ બધું ક્યાં હોય? આવી અમે જૂની વાતો શું કામ કરી છે? આ સર્કિટ હોય ને ઈ જ સમજી શકે કે આ વાતો શું છે. એ નાચવા વાળી નાચતી હતી. જોગીદાસ ખુમાણ બોલ્યો કે દરબાર, તમે રાજા મહારાજા કદાચ મુજરા જોઈ શકો, પણ હું કાઠીનો દીકરો, નાચવા વાળી કોકની બેન હશે, કોકની દીકરી હશે, એ મારાથી નજર ન થાય ભાઈ. અને ભાઈ દીકરીઓ મોજથી રહેતી, એટલા માટે આ બે કડીઓ મને યાદ આવે કે માથડે કાલી કામલી ગૌધન કન્યા ચારતી પરકી હોતી જીન બાર વટીએ લેસ પણ થડકી નથી. આ ભાઈ હું પીવ તો બાપુ દૂધ લાજે જો ગાંઠની સણનારી ના. આ ભાઈ આવી વાડું વચન ને સોરિય વાળી કોમ થઈ સૌરાષ્ટ્રમાં, ભાઈ કોમ થઈ સૌરાષ્ટ્રમાં. આ ડાયરો અને આપને વાત ઈ કરતો તો આ જેતબાઈની હેલની માથે કાંકરીનો ઘા થયો. આ બે છંદ આપણે છેલ્લે મારે આ જીવણી અને આ જેતબાઈના કહેવા છે. શું કહે છે આમાં? સોના નથી આઈ રાપડા હજી મણી ધરની કુલે, વાતું જૂની રાખવા કામઈ બનીને કરડે. ઓલી માત કાગલ માત નાગલ હૈયામાં હૈયાત છે. જગમાં વડેરી માત જેતલ વંદન હજારો વાર છે, વંદન હજારો વાર છે. આ ભરત છે. આ સિંહણમાં કરશે ને સરદારમાં ચીરો હતો. આયા કોઈ બેન દીકરીથી બજારમાં નીકળાય ને હરધારની હિમોય, જ્યારે એનું નામ સિમોયમાં છે, નામ તો જીવણી હતું, પણ સિમોયમાં નામ ક્યારથી પડ્યું? સડપ 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 કરીને મુકરબે આવી ભાઈ અને ઘ ઘ ઘ ઘ ઘ કરીને ત્યાં ડણક દીધી, સિંહણ બની ભાઈ. એટલે ભગત બાપુ છંદમાં કહે છે, કેવી લાગે છે અમારી જોગમાયા સિંહણ બનેલી. જગતમ ચારણ જીવણી પર જાન મન સુવો હતો,
મારી સિંહણમાં કરશે ને સરદારમાં ચીર્યો તો ઊંધો પછાડીને પીર થાકો યકણ પર ચાયા પિયા અણમોલ હાય અમતનામાં દિવસ ક્યાં જાતા રિયામાં દિવસ ક્યાં જાતા રિયા રાજપૂતો બેઠા છે, ક્ષત્રિયાણી બેઠી છે, એટલા માટે બે કડી છેલ્લે મને ગમે છે, આપને ગમશે. આ ઇતિહાસ ઉજળા શું કામ છે? આવું પ્રોગ્રામે રાડ્યું હું કામ નાખું છું કે પાણીપુરીની રેકડીએ ન ઉભા રહેતા, રગડા ન ખાતા, ખાઈને મુબારક છે. કોણી સુધી રેગડા ઉતરતા હોય એની પેઢીઓમાં શિવાજી મહારાણો પ્રતાપ ન થાય, યા કોઈ રણબંકો રાઠોડ દુર્ગાદાસજી જેવા ન થાય. સાહેબ એ તો ક્યાં થાય? કેવી જનેતા હોય તો હવે સાંભળજો, આ જનેતા કેવી હોય? આપને બધાને સમજાય એટલા માટે વ્યાખ્યા નોખી પાડું છું. એ ભલવાળા દરબાર ઓરડે ગયા અને થોડુંક રાજપૂતાણીની સામે આમ દાંત કાઢ્યા. ત્યાં તો એને કીધું દરબાર ચાંપરાજ વાળો જોઈ ગયો. ખાલી 6 મહિનાનું બાળક હતું. એ ક્યાં 6 મહિનાનો, આને શું ખબર પડે કે હવે જીવવું શેર થઈ જાય. ચાંપરાજ જોઈ ગયો ને જીભ કરડી અને પોતે હરગ વયા ગયા. એને એમ કીધું તું પોણા હિન્દુસ્તાનના બાદશાહને દળકટકને જેતપુરમાં પગ નો મૂકવા દો. બાકી અત્યારે તમે જોવો છો મોટરસાયકલ લઈને નીકળ્યા હોય ને તો આપણને એમ થાય કે આપણે અવળું ફરી જાય. આ બધા તમારા ફંદા ઘરે કરતા હોય તો બજારમાં શું કામ દેખાડો છો ભાઈ? બાલ ગયો નિજ મોરડે જઈ યાર મુખિયા સજ કર્યું પોઢેલ ચાપો પીંગ લઈને વસ્ત્ર મુખવું પર ધર્યું. આ ભાઈ હા તે દીજી ભૂકરડી જોગ માયા સીધાવી સગવાસમાં. આ ભાઈ હા અમને સનીએ યાર રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. આ ઉસ્તાદ હા આ ડાયરો હા. અને હવે એમ નહીં કહું છેલ્લે એક છેલ્લે એક છે. તમને એમ થતું છે કે એક વાત પણ મને તમને ભાડું ને એટલે પોરો થાય જાય છે. વળે ને દુનિયામાં કાંઈ ઘરે કે કાંઈ ફેફે ઘણા પ્રોગ્રામ એવો હોય અમને આળા થાય, એમ થાય હવે ટૂંકું નાડી દઈ, પણ આમ ભાડું ને એમ થાય છે ઓહો. એટલે આ છેલ્લી વાર કડી આપણે એભલવાળા દરબાર તળાજામાં જેનું રાજ હતું અને સાંઈ નિહડી ચારણ જોગમાએ જેને જીવતદાન આપ્યું. સાહેબ રાજપૂત કેવો હોય? ક્યાં સુધી આ બધા રસકીય કમરના ગીત આપણે સાંભળવા છે? ક્યાં સુધી આ મુનિ બદનામ થાય? અરે બદનામ થયો તો એની પાડ કાઢવા જાય, આપણે મુનિને શું ભાઈ? આ એવા ગીતો નીકળ્યા છે હળવા ભાઈ. પણ આ રાજપૂતાઈ બેઠી છે એટલે મારે રાજપૂતાણીઓ માટે આ શબ્દો કહેવા છે. સાઈ નિહળીએ કીધું, એભલવાળાએ કીધું કે માગી લે બેન, કે બાપા સમય આવશે ને તે દી હું માગવા આપીશ. આ રાજપૂતોએ કેટલું આપ્યું છે સાહેબ, એટલે આ ગામો ગામ બોલવા પડે છે. આ ચોપડા લઈ લઈને આ રાજપૂતોએ કેટલું સમર્પણ કર્યું છે. અને જ્યારે શંકા કુશંકાના કોઈએ ચારણ ઉપર ઝેર રેડ્યા અને હરાપ દીધો, ચારણને કોડ નીકળ્યો ને કોઈ કીધું કે આ કોડ ક્યારે મટે? 32 પુરુષનું જો લોહી છાંટવામાં આવે. તળાજાની ગાદીમાંથી એભલવાળો દરબાર અને એનું લોહી જો આને છાંટો તો મટી જાય. અને સાહેબ રાજપૂત કેવો હોય? જેસાજી ને વેજાજી જુનાગઢ સામે બારવટે નીકળેલા, કાટ પગથિયા ચડી અને જુનાગઢ નવાબની માથે આમ તરવાર કાઢીને આમ પીછી મૂકી દીધી. ત્યાં તો બાજુમાં હુરમ હુતેલી, હુરમ જાગી ગયા આમ ફફડીને, અને જેસાજી વેજાજીના પગ પકડી લીધા. બે મરદ રાજપૂત કે હું મારા ખાવીની તમારી આગળ ભીખ માંગુ છું. બે જેસાજી વેજાજી બારવટી હતા, જેસર ગામ જેસાજીનું, અને ભીખ માંગુ છું તમારી સામે, મારા ખાવીને જીવતો જવા દો. રાજપૂત એને કહેવાય કે માથે તરવાર મૂકી દીધી હતી, તને જીવતો રહેવા દઉં તો મારી જનેતાનું ધાવણ લાજે. ત્યારે વેજાજીએ કીધું જેસાજી જો તો ખરા, ભલે મુસલમાનની દીકરી છે પણ આપણે તો રાજપૂતના દીકરા છીએ, ક્ષત્રિય છીએ, ભીખ માંગે છે, તમે જોવો તો ખરા, ખોળો પાથર્યો છે.
અને તેથી તરવારને મ્યાનમાં કરી અને કીધું તું બેન આ જેસોજી ને વેજોજી આજ નવાબને જીવતો ન જવા દે, પણ રાજપૂતનો દીકરો છું બેન કીધી ને એટલે તારો ખાવીને તને કાપડામાં આપી દીધો ભાઈ. વાળો તળા જે સૂર્યવંશી અડી ખમુયા ભલથિયો એને અણાનું શિષ્ય અર્પતા પડકાર દિલમાં નો પડ્યો. બલિદાનિયા તું બાળનું બેની તની બરદાસમાં અમ દેશની યાર રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. આ ડાયરો જ્યારે સિંધમાં જવા નીકળ્યો જાહરની વારે જીભની માનેલી બેન રાજપૂત કરે ને એવું કાયમ કહું છું, કોઈના બાપની ત્રેવડ નથી, મથું એ મથીલે ન થાય. જીભની માનેલી બેન હતી ભાઈ અને કીધું કે માય બાપ પીઠળ હે હોયા બાટીની પીઠળ હે વરુડી, મારે જો આ દરિયા આમ ફરીને જાવ ને તો મોડું થઈ જાય, મારી જીભની માનેલી બેન જીવ આપી દે. હા આ ઘણી બધી ફરમાઈશો છે. પાઘડી વાળા ભલે પાઘડી જીવ્યા, તમારા આગડી અમર નામ મરજીવા પાઘડી વાળા. પણ આ છંદ મારે ગમે છે એટલે અને તેદી આ જોગમાયાને યાદ કરી જોજે હો માં મારી આબરૂ ન જાય. અને તેદી નવગણના ભાલે કાળી દેવ થઈ અને હોયા બાટીની પીઠળ બેઠી અને એમ કીધું ગાય નવગણ તારા ઘોડાના મોયલા ડાબે છબછબિયા અને વાહે ધૂળની ડમરી ઉડાડું માનજે ખોયા બાટીની પીઠળ તારી હારે હાલીશું. હો શું કે છે આ છંદમાં? ઘોડે ચડ્યો નવગણ પ્રબળ ચારણ પોષિયા વદ માંડવો દરદાર વરુડી સાત સાયર સોશિયા જળમાન કળમાં પાડ કેળા લોટ દળ સમજી ગયા અણમોલ હાય અમતણામાં દિવસ ક્યાં જાતા રિયામાં દિવસ ક્યાં જાતા રિયા. મારે નથી કાંઈ બોલવું હું જાય છે મારી મતી બડબડ કરે છે બોગનો હવે શું થશે તારી ગતિ. આપને મેં શરૂઆતમાં કીધું હતું તમને કદાચ એવું હશે કે વાત હું ભૂલી ગયો, આગળી વાળાની ફરમાઈશ પણ હું લઈ લઉં છું બે કડીઓ. પણ એ ત્રણ નનામીઓ ઘરના આંગણે પડી હતી. ભાવનગરના ગુરુ દયાલસિંહજી અજીતસિંહ નિવેદન લેવા આવ્યા. ત્રણ ખૂન થઈ ગયેલા. એક બે બાજુ દીકરા હોતા હતા, વચમાં એનો બાપ હોતો હતો. ત્રણે બાપ દીકરાને તરવારના ઝાટકે દુશ્મનોએ વેતરી નાખેલા. રાજપૂતાણી કેવી સાંભળજો આ વાત. કાંતિ ભટ્ટે અભિયાન નામના પુસ્તકમાં વાત લખી છે. એટલે એમાં ભાવનગરના દયાલસિંહજી નિવેદન લેવા આવ્યા અને આયા તો રોક અકલ હાલતી હતી, કાળા આહુડે રોતા હતા, ત્રણ ખૂન થઈ ગયા હતા. એટલે આવીને એને કીધું કે નિવેદન લખાવવા ખૂન કોને કર્યા છે, અમે એને સજા કરશું, કાનૂનની કાર્યવાહી કરશું. તેથી રોતા આહુડે રાજપૂતાણી પોતાના જે માથે ઓઢણું ઓઢ્યું હતું એના છેડેથી માહુડા નુઈ નાખ્યા અને ભાવનગરના દયાલસિંહજી ડીવાયએસપીને એટલું કીધું હતું કે સાહેબ તમે નિવેદન લેવા આવ્યા છો એ વાત સાચી છે, પણ હું રાજપૂતાણી છું, મને ખબર છે આ ખૂન કોને કર્યા. પણ એક વાત સાંભળી લ્યો સાહેબ, આ વચમાં હૂતો ને એ બે દીકરાનો બાપ હૂતો છે અને બે બાજુ 20 વર્ષના જુવાન દીકરા અને એને કાપી નાખ્યા છે. મને ખબર છે કે મારા દીકરાને મારા ધણીને કોને માર્યો છે. પણ ડીવાયએસપી સાહેબ આનું નિવેદન તમારા ચોપડામાં રૂડું નહીં લાગે કે તો કે આ બે બાજુ જે દીકરા હતા ને એના ઘરે 5-5, 6-6 વર્ષના બે દીકરા છે અને ઈ જે દી 20 વર્ષના થાય અને એના બાપના મારતલને ભરી બજારમાં વેતરે ને
તેથી ઈ નિવેદન અમારા કાળજે લખાશે, તમારા ચોપડામાં રૂડા નહીં લાગે ભાઈ. અને સાહેબ ઈ સત્ય ઘટના છે. 20 વર્ષ પછી ઈ બે જુવાન થયા અને ડોહીમાને કીધું કે મારા બાપનો મારતલ કોણ હતો? તેથી લાંબી આંગળી કરી હતી કે માં હવે 3 દી જાય તો અમારી જનેતાનું ધાવણ લાજે હો. છેલ્લે આ બે કડીયું ફરમાય છે એટલે પાઘડી વાળા એ પાઘડી વાળા ભલે ને પાઘડી જીવા એ નયા ઘડિયા માર નામ મર જીવા પાઘડી વાળા એ પાઘડી વાળા પાઘડી જીવા આ ઘડિયા માર નામ મર જીવા પાઘડી વાળા આ ડાયરો આ એક પંજાબનો ભગતસિંહ વાળા અને સાહેબી લાલા લજપતરાયને જ્યારે મારી નાખ્યા ત્યારે બધા આમ પુષ્પો શ્રદ્ધાંજલિ દેવા જતા અને ભગતસિંહનો વારો આવ્યો ભાઈ. સાંભળજો આ દેશનો રાજપૂત, આ દેશનો ક્ષત્રિય કેવો હોય. પંજાબની ધરતીમાં બનેલી ઘટના અને પ્રતિજ્ઞા લીધી લાલા તને મારવા વાળાને જો ભરી બજારમાં વેતરું નહીં ને તો મારી જનેતાનું ધાવણ લાજે ભાઈ હો. અને એટલા માટે કડીમાં કીધું કેવી છે આ પંજાબની પાક. પંજાબી નામ ભગતસિંહ ગોરિયાવો ગભરાય મર જીવા પાઘડી વાળા પાઘડી જીવા આ ઘડિયા માર નામ મર જીવા પાઘડી વાળા આ ડાયરો અને હવે સાંભળજો આ કડી. અત્યારે બધા હળવા ગીતો ગાય છે, બધી દુનિયા સાંભળે છે, હામી હા 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 કરે છે. એના માટે નહીં, આ દેશનો એક વિવેકાનંદ જ્યારે ધર્મ સંમેલનમાં અમેરિકા જાય છે અને બધા ધર્મનું સંમેલન હોય છે, એમાં હિન્દુથી માંડી મુસલમાનથી માંડી બધા ધર્મ ગ્રંથોનું સંમેલન થાય છે. અને એમાં જ્યારે વિવેકાનંદનો અમેરિકાની ધરતીમાં બોલવાનો વારો આવ્યો, બધા એમ બોલતા હતા લેડીઝ એન્ડ જેન્ટલમેન આ બધા બેઠા છે ને આપણા આ દેશનો વિવેકાનંદ યુવાન કેવો હોય સાંભળજો. સંસ્કારની વાતો છે એટલા માટે એને એમ કીધું કે મારા સિસ્ટર માય બ્રધર આ બેઠેલા મારી બહેનો અને મારા માતાઓ અને ભાઈઓ બેઠા છે. એ વાત તો આખી પૂરી થઈ ગઈ. અને પછી જ્યારે વિવેકાનંદ નીચે ઉતર્યા ને મંચ ઉપરથી ત્યારે અમેરિકાનું પકડી લીધું અને વિવેકાનંદ કીધું શું કામ કે તમારી યારે લગ્ન કરવા છે, શું કામ કે તમારા જેવો દીકરો મારે અમેરિકાની ધરતીમાં જોતો છે. તેથી વિવેકાનંદ એટલું બોલ્યો તો ભારતનો સંત કેવો હોય સાહેબ, યુવાન કેવો હોય કે તારે દીકરાની જરૂર છે ને, આજથી તું મારી માં અને હું તારો દીકરો, બાકી મારામાં બીજી વાત ન આવે. એટલા માટે કીધું એ પાગ ભગવીને એ પાગ ભગવી આખા દેશનો દીવો, ઓલી પાગ ભગવી આખા દેશનો દીવો, નામ વિવેકાનંદ મર જીવા પાઘડી વાળા પાઘડી વાળા પાઘડી વાળા. આ ડાયરો
ગાતી ગોવાલણ ગીતડા. અને મને એક લોકગીતની કડી યાદ આવે. શું કે છે? સાંભળ સયાર તું રસિક રીતની વાત જો સાંભળ સયાર તું આજ યજરાજ મેં દીધા રે રૂપથી ગુણવાલા રે આજ યજરાજ મેં દીધા રે રૂપથી ગુણવાલા રે. પાઘડી આ પાઘડી આ પાઘડી વાળા એ પાઘડી વાળા પાઘડી જીના આઘડી અમાર નામ મરજીવા એ એના આઘડી અમાર નામ મરજીવા પાઘડી વાળા પાઘડી વાળા છેલ્લે આયા ફરમાઈશ છે મોગલ છેડતા કાળો નાગ. ગાવાનો એટલો બધો પાછો મારો વિષય નથી પણ આપ બધાની જ્યારે હાજરી છે ત્યારે એકાદ બે કડીઓ આ છેલ્લે હું લઈ લઉં. ક્યાંક છતી રહી જાય તો માફી ચાહું છું કે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે માં. એ મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે માં. માતાજીને આંગળી નો ચીંધાય માતાજીને આંગળી નો ચીંધાય માતાજીને આંગળી નો ચીંધાય બુઢા સોગન નો ખવાય. જ્યારે ખોલીએ આવે જ્યારે ખોલીએ આવે જ્યારે ખોલીએ આવે પ્રલય કાળ જેવી છે માં. એ મોગલ છેડતા કાળો નાગ કાળોડો નાગ કાળોડો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે માં. આ મોગલ આ હવે મને આમ તો શરૂઆતમાં એક ભાઈ કીધું તું મને કે તમે નાગભાઈ મને યાદ કરજો એટલા માટે આ કડી મને યાદ આવે. માડી તારી માનતાએ કોણ કોણ આવે કે નાગબાઈ ને જાળી રે. કે માડી તારી માનતાએ કોણ કોણ આવે કે નાગબાઈ ને જાળી રે. માડી તારી માનતાએ કોણ આવે કે પીઠુબાઈ પર ચાલી રે. मोगल नाम जाने वाई मोगल नाम जाने वाई भूत प्रेत भागी जाए. जना मांड ले पुजाई जना मांड ले पुजाई मोगल देव ये छे. जना मांड ले पुजाई मोगल देव ये छे. ढोल गाना मोगल तोला दामने रे मारी मोगल छे मछुराली रे.
મારી મોગલ છે મસરાળી રે હો માં. મેં તો ભગુડામાં રમતા હાલી રે હો માં. તો ભગુડામાં રમતા હાલી રે હો માં. આ ભાઈ હા ભરતસિંહ. એ મારી સોનુબાઈ છે સુખકારી રે હો માં. મારી સોનલ છે સુખકારી રે હો માં. મેં તો મઢડામાં રમતા હાલી રે હો માં. મેં તો મઢડામાં રમતા હાલી રે હો માં. આ ડાયરો અમને પોરો થઈ છે ભાઈ ભીખુભાઈ. આ ડાયરો તો તમે જોવો અને આ બધું લોહીમાં હોય ને ઈ જ આમાં પ્રોગ્રામ ગોઠવે. બાકી તો આમાં કેટલાય કરોડપતિ બેઠા છે. નો બિયર બારમાં જઈને બેઠા હોય મુજરા કરવા વાળી સામે, પણ નો બને ભાઈ. ઈ ક્યારેય નો બને. આ તો હરિયલ ઘરે ન હોય, જેના ફળીએ કુંજર ફરે એને વહીની વાટું ન હોય. કેહર બચાને કાગડા. સિંહણ અને સિંહ બે બેઠા હતા અને એમાં સિંહણે સિંહને કીધું કે આ મારા દૂધની ત્રેવડ છે. હાથીના કુંભાથલ ફાડી નાખે ને તમારા છોકરા, એ મારા દૂધની ત્રેવડ છે. એટલે સિંહે હળવેકથી કીધું, ભરતસિંહ એ કે ઈ તારો વહેમ છે, તારા દૂધની ત્રેવડ નથી. તો ઈ તો અમારા લોહીમાં ને અમારા કુળમાં હેલું આવે છે. એટલે કે ના, મારા દૂધની ત્રેવડ છે. એટલે બીજા દિવસે સિંહ આવ્યો, શિયાળિયાનું તાજું બચ્ચું વિયાણેલું, એટલે લઈને આપ્યું સિંહણને કે લે ધવરાવી લે, જોવું છે તારા દૂધની ત્રેવડ. કે એક દી બીજો દી 6 મહિના શિયાળને ધવરાવ્યું. કાંતરોટો શિયાળિયું નાખી ગયો. અને પછી સિંહણને સિંહ બેઠા હતા અને એમાં બરોબર આમથી હાથી હાલ્યો આવે. એટલે સિંહે કીધું કે સિંહણ હવે તારા દૂધની ત્રિવડ હોય ને તો કેક હાથીનું કુંભાથળું ફાડી નાખે. આમ નજર કરી સિંહણે શિયાળને કીધું કે જોજે હો મારી આબરૂ ન જાય. અને ગડગડતી દોટ દીધી. હવે કોઈ દી પાવૈયા પીર થાય? તમે નજર તો કરો. આ ઘણા એમ કે અમે જોઈ લેવાના 3 દી નો થવા દે. અરે ભાઈ, તમે રસકે કવનના ગીત સાંભળીને પછી માર્કેટમાં આવ્યા છો ભાઈ. તમારાથી કાંઈ ના થાય. આ તો જેને લોહી રેડ્યા છે ને એ ગમે એ કરી શકે. અને પછી ભાઈ શિયાળીએ દોટ દીધી. આમથી હાથી હાલ્યો આવે. આની પાછી શિયાળે ગડગડતી દોટ દીધી. આમ હૂંઠમાં લઈ અને જે ઘા કર્યો. પણ તા તો આ ડાયરો હા તા તો શિયાળિયાના બધાય પેરપાટ નોખા પડી ગયા. સિંહણનું મોઢું નાનું એવું થઈ ગયું. પછી સિંહને કીધું કે હવે 1 જ મહિનો ધવરાયું છે તે અમારા કુળની અમારા લોહીની પરંપરા તારે જોવી છે ને. કે હા, ખૂણામાં નાનું એવું બચ્ચું બેઠેલું. અને સિંહે આમ નજર કરી ભાઈ અને કીધું કે જોજે હો આબરૂ ન જાય. અને આમ કેહવાળીનો ઝજેડો મારીને ઘ કરીને ડણક દીધી ભાઈ. એક પંજો જે હાથીના કુંભાથળની માથે મૂક્યો, એ પંજો જો ધરતીની આરે પડે ને તો દોઢ ગાડું ધૂળ ખડતાળી નાખે. અને હવા હેરના પાણા છે એ ઘુમરિયું ખાઈને ઝાડના થડે ઘોરાટા કરી દે. અને એક થપાટ મારી ત્યાં તો વિંધિયાચલનું ટૂંક પડે એમ હાથી છે ખડાડીને હેઠો પડ્યો. અને પછી સિંહે કીધું કે તારો વેમ કાઢી નાખજે, તારા દૂધનો નહીં, આ તો અમારા લોહીના ગુણ છે. કોના બાપની ત્રિવડ છે, ખામો હાલી હકે ભલા માણા. યદુ હેરુ હેરુ રીક સત સુર ભેરુ ભેર પર ગટ
જાય વડા હોડી આશા પૂરા ડુંગર દેશી ખડા વાળી માંડે વાળે દૂધ નમા પુડાળી મમાય ઉદાવાળી રાજબાઈ કારણે કે હારી એકા વિજયસાની વાગેશ્વરી દેવી આવડાય ઉદાવાળી રાજબાઈ 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 જેને હૈયે એ જેને હૈયે હરદમ એ પણ મેદાને મરનારનું અરે રે જોને નામ કાઢ રે સેના એ પણ મેદાન મરનારનું એ જોને નામ કાઢ રે સેના જોને જલની જણે તો ભગત જણ જાય હાલ કા દાતા ને કાસુ પણ નહીં તો રે વાજણી આરે રે તારો મત રે ઉમાવીશું તો ધન દુઃખ જીજાબાઈની જો શિવાજી જન્માવતો એક તલવાર કેરી ધાર પર આખો હિન્દુ ધર્મ રાખો હતો ઈ પડકાર કરતી પુત્રને શિવા મરજે સમર મેદાનમાં હમ દેશની આર્ય રમાણી જોઈ લો અમર છે ઇતિહાસમાં જી અમર છે ઇતિહાસમાં અને ઈ છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં થાય અને સૌરાષ્ટ્રમાં બેઠા બેઠા ઝવેરચંદ મેઘાણીજી ઈ શિવાજીના હાલરડા ગાય થોડોક અવાજ આવે શિવાજીની હાલરડું ગાય લખી વર્ણવીને અમારા મેઘાણીજી કહે છે કયા ભમાઉગે ભમાઉગે ચાંદલો ને ચીજ બાઈને આવ્યા બાણ રે ચીજા બાઈને આ ભમાઉગે ચાંદલો ને જીજા બાઈને આવ્યા બાણને જીજા બાઈને એ
છેલ્લી મોજું છે ભાઈ. જેને વરહવું હોય ઈ વરહી જાઓ, કારણ કે વાણી અને અને પાણી એનું કોઈ પાર નથી. એટલે આ મરતા મરત દાયરાને અમારી વિનંતી છે, અમારું આહવાન છે, અમારા તરફથી અરજી છે કે આવો બધાય આ કાર્યક્રમને દેવરાજભાઈ બાપા બાપા એવો વિરામ આપીએ ને, ઐતિહાસિક વિરામો. વાહ ઐતિહાસિક. એટલે વરહવું હોય ઈ વરહી જાવ. આગળ કવિ મેઘાણીજી લખે છે, ઊંઘી લેજે તું ઊંઘી લેજે. ઊંઘી લેજે તું ઊંઘી લેજે મારા કેસર પીના માંડવે. કેસર પીના. એ ભાગી વેલો આવજે શિવા, ડીનું માન લોહીનું લેવા. જાગી વેલો વાલુડા, જાગી વેલો આવજે શિવા, ડીનું માન લોહીનું લેવા. શિવાજીને નિંદરું નાવે, માતાજી જમાઈ ઝુલાવે. ડુંગરભાઈ સર, આ ડુંગર છે ભાઈ. આવી જાઓ બધાય આવો. બીજી ઐતિહાસિક વાત યાદ આવી છે ભજનમાં. પછી જે સાલ જાજો હરગમાં, ન્યા તમે લેજો હરીનું ઇનામ. એ વિસરવા સર્વપુરની શેરીએ હરે રે હું તો મોતની બનશ ભગવાન. બાબા તું પાપ તારું રે પરનામ, જાણી લેજો
ससी में लूटी लूटी कुंवारी जान ससी में लूटी कुंवारी जान रे सतवीस मोड़ बंदा माया सतवीस मोड़ बंदा माया थोड़ा मेरे एम जाने लो कैसे ओ तुझे जाऊं जाने लो कैसे आप तारों की मेरे नाम जाने ये हमारे जो पधारिया देव सरोवर पाड़ सती में तोड़ी सरोवर पाड़ तोड़ी सरोवर पाड़ सती में तोड़ी सरोवर पाड़ एवा तर सर गौतम पाछा
અલખની ભજનની બોછર બોલતી હશે. માં ભગવતીના નામમાં આજની આપણી આ વાણીને વિરામ આપીએ. પણ છેલ્લે દેવરાજભાઈને વિનંતી કરું કચ્છ કોહિનૂરને કે બે કડી માના નામની અમૃતભાઈ છેલ્લી બે કડી આપણે માના શબ્દોને જ્યાંથી અથથી ઈતિ જ્યાંથી પ્રારંભ કરેલો માને યાદ કરી અને એને સોંપી પછી વાણીને વિરામ આપીએ. પણ કેવી રીતે ધૂણીએ